વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું એકમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તે છે એકમ નંબર 14, સૈનિક સૈનિક રમીએ, જે એક સુંદર મજાની કવિતા છે અને તે કવિતાના રચયિતા છે ડોક્ટર પ્રકાશ દવે. કવિતાની શરૂઆતની અંદર એક સરસ મજાનું આખું પાનું ભરીને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે. સૌપ્રથમ આપણે તેને જોઈએ. ચિત્રની અંદર સૌપ્રથમ ભારતનો એક સરસ મજાનો નકશો દોરેલો છે અને તેના નીચે બે બાળકો જે સૈનિકના કપડાં પહેરેલા છે તેવા બે બાળકોનું ચિત્ર છે, જે સૈનિક બનેલા છે, બરાબર. અને તેની પાછળ એક એરોપ્લેનનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને તે પહાડનો વિસ્તાર છે તેવું આ ચિત્ર છે. હવે આ ચિત્રના આધારે કવિતામાં શું છે તે આપણે જોઈશું. સૌપ્રથમ તો આપણે સમગ્ર કવિતાનું ગાન કરી લઈશું અને ત્યારબાદ કવિતાનો જે ભાવાર્થ છે તેનો અર્થ છે તેને સમજીશું. તો ચલો આપણે કવિતાનું ગાન કરીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. માથે મજાની ટોપી પહેરી, ગલીએ ગલીએ ભમીએ. માથે મજાની ટોપી પહેરી, ગલીએ ગલીએ ભમીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સોટી. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. બની ઠનીને બેસી જઈએ, અફસર સાબને નમીએ. બની ઠનીને બેસી જઈએ, અફસર સાબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. દેશભક્તિનું કામ કરીશું, ઊંચું રહેશે ઝંડો. દેશભક્તિનું કામ કરીશું, ઊંચું રહેશે ઝંડો. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. તો આ સુંદર મજાની કવિતા આપણે ગાઈ. હવે આ કવિતાનો આપણે ભાવાર્થ જોઈશું. હવે સમગ્ર કવિતા આપણે ગાઈ ત્યારે આપણને એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે આના અંદર બે બાળકો એક સૈનિક નામની રમત, સૈનિક સૈનિકવાળી રમત રમવા માટે એકબીજાને કહે છે અને તે રમત રમવા માટે જે વસ્તુઓની જરૂર પડે તે વસ્તુઓ લઈ આવે છે મમ્મી પપ્પા દાદા દાદી પાસેથી, અને પછી સૈનિક બનીને સૈનિક સૈનિકની રમત રમવા માટે એકબીજાને કહે છે. અને એક બાળક અને તેના મિત્રનું નામ છે બચુડું, એટલે આખા કવિતાની અંદર તેના મિત્ર બચુડાનું નામ આપેલું છે. તે તેના મિત્ર બચુડાની સાથે સૈનિક સૈનિકની રમત રમવા માંગે છે. હવે આપણે જોઈશું એને પંક્તિ પ્રમાણેના અર્થને. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. એટલે કે એક બાળક પોતાનો મિત્ર હોય છે જેનું નામ છે બચુડું. તેને કહે છે, એક બાળક પોતાના મિત્ર બચુડાને કહે છે કે ચાલ બચુડા સોટી હાથમાં લઈ લે, બરાબર. સોટી તું હાથમાં લઈ લે ને આપણે બંને જણા સૈનિક સૈનિક રમીએ. સોટી એટલે કે એક નાની લાકડી. એવી રીતના પોલીસોને હાથમાં નાનો એવો દંડો હોય છે, તો એ રીતના તું એક લાકડી લઈ લે, જેને આપણે આપણો દંડો બનાવી દઈએ અને પછી આપણે સૈનિક સૈનિક રમીએ. માથે મજાની ટોપી પહેરી, ગલીએ ગલીએ ભમીએ. એટલે કે આપણે માથા ઉપર સરસ મજાની ટોપી પહેરીએ. ટોપી કોણ પહેરે? સૈનિક હોય તો તે સૈનિક ટોપી પહેરે ને. બાજુના આપણે જે ચિત્રમાં જોયું હતું સૈનિકના કપડાની અંદર, તેના અંદર બંને સૈનિકે સરસ મજાની ટોપી પહેરી હતી. તો આપણે પણ એવી સરસ મજાની ટોપી પહેરી લઈએ અને પછી આપણે જ્યાં રહીએ છીએ તેની દરેક ગલીઓમાં, બરાબર, તેની દરેક ગલીની અંદર આપણે
ફરીએ. ભમીએ, ભમીએનો અર્થ થાય છે ફરીએ અથવા તો ઘૂમીએ. ગલી ગલીની અંદર આપણે ઘૂમીએ અથવા ફરીએ. હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવને સીટી. પછી આ બાળક શું કહે છે કે હું પપ્પાનો કોટ લઈ આવું, જે એ બાળકના પપ્પા કોટ પહેરતા હોય છે તે કોટ લઈ આવું, અને તું તારા ઘરેથી, એટલે કે બચુડાને કહે છે કે તું તારા ઘરેથી સીટી લઈ આવું. બરાબર. પોલીસ બનવા માટે ઉપર ટોપી તો પહેરી લીધી, પરંતુ પોલીસના કપડા માટે ઉપર કંઈ પહેરવું પડે ને, તો એના માટે પપ્પાનો જે કોટ હોય છે તે કોટ હું લઈ આવું અને તું તારા ઘરેથી સીટી લઈ આવ. કારણ કે પોલીસ પાસે પણ સીટી હોય ને, સીટી વગાડવા માટે. તો તું તારા ઘરેથી સીટી લઈ આવ અને હું મારા ઘરેથી મારા પપ્પાનો કોટ લઈ આવું. હું બાના ચશ્મા લઈ આવું, કાગળિયામાં વીંટી. અને ફરી પછી આ બાળક શું કહે છે કે હું મારી બાના, એટલે કે મારી મમ્મીના ચશ્મા લઈ આવું, અને તે પણ કેવી રીતે? કાગળિયાની અંદર વીંટીને. બરાબર. એટલે કે હું બાના ચશ્મા લઈ આવું, પણ છુપાઈને, એટલે કે કોઈને ખબર પડે તે રીતે નહીં, કાગળિયાની અંદર વીંટીને હું બાના ચશ્મા લઈ આવું. અહીં સીટી શબ્દનો અર્થ થાય છે કે એવી ભૂંગળી જે તીણો અવાજ કરતી હોય તેને કહેવામાં આવે છે સીટી. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. બની ઠનીને બેસી જઈએ, અફસર સાબને નમીએ. શું કહે છે કે આપણે કોટ પહેરી લઈએ, સીટી લગાવી દઈએ અને ચશ્મા પહેરી લઈએ, પછી આપણે શું થઈ જઈએ? બની ઠનીને એનો અર્થ થાય છે આપણે વ્યવસ્થિત તૈયાર થઈને, આ બધું પહેરીને આપણે એકદમ વ્યવસ્થિત તૈયાર થઈ જઈએ. અને પછી અફસર સાબને નમીએ. અફસર એટલે કે અમલદાર. બરાબર. એ સિપાહી બની ગયા હોય તો એનાથી જે મોટા હોય તેને કહેવામાં આવે, સિપાહીથી મોટા હોય તેને કહેવામાં આવે અફસર, અમલદાર. એટલે કે આપણે સિપાહી બનીએ અને પછી જે અફસર સાબ હોય, અમલદાર હોય, સાબનો અર્થ થાય છે સાહેબ, એટલે કે અમલદાર સાહેબ. તો આપણે સરસ મજાના તૈયાર થઈને બેસી જઈએ અને પછી આપણાથી મોટા જે અમલદાર હોય તે અમલદાર સાહેબને આપણે નમીએ. બરાબર. નમીએ એટલે કે આપણે અમલદાર સાહેબને સલામ કરીએ. એટલે કે સૈનિકનો વેશ પહેરીને, બની ઠનીને એટલે કે સૈનિકનો વેશ પહેરીને આપણે વ્યવસ્થિત રીતે સરસ મજાના તૈયાર થઈ જઈએ અને પછી જ્યારે અમલદાર સાહેબ આવશે ત્યારે આપણે એમને સલામ કરીશું. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક રમીએ. અને શું કહે છે કે ચાલ બચુડા તું સોટી લઈ લે હાથમાં અને આપણે બંને જણા સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી, અમે ઉગામીશું દંડો. શું કહે છે કે કોઈની જો દાનત મેલી હશે, મેલીનો અર્થ થાય છે ખરાબ. બરાબર. એટલે કે કોઈની દાનત, કોઈની નિયત. દાનતનો અર્થ થાય છે કોઈની નિયત, કે કોઈની નિયત જો ખરાબ હશે તો અમે એની સામે દંડો ઉગામીશું. દંડો ઉગામવાનો એટલે કે શિક્ષા કરશું. કોઈ જો આપણને ખરાબ દાનતથી, ખરાબ નિયતથી જોશે તો આપણે તેને દંડો ઉગામીને, દંડો મારીને તેને શિક્ષા કરીશું. દેશભક્તિનું કામ કરીશું, ઊંચો રહેશે ઝંડો. આપણે દેશ સેવાનું, દેશભક્તિનું એટલે કે દેશ સેવાનું કામ કરીશું અને આપણા દેશનો ઝંડો કેવો રાખીશું? આપણે ઊંચું. બરાબર. એટલે કે કોઈની દાનત એટલે કે કોઈની ઈચ્છા કે મનોભાવના. દાનત શબ્દનો અર્થ શું થાય છે? ઈચ્છા અથવા મનોભાવના. કોઈની દાનત મેલી એટલે કે ખરાબ અથવા ગંદી હશે તો આપણે તેને દંડો મારીશું, તેને શિક્ષા કરીશું દંડો ઉપાડીને, અને તે રીતે આપણે દેશભક્તિનું, દેશ સેવાનું કામ કરીશું અને હંમેશા દેશનો ઝંડો આપણે ઊંચો રાખીશું. ત્યાર પછીની છેલ્લી પંક્તિ છે. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. એટલે કે આપણે આ રીતે, એટલે કે આપણે આઝાદીનું રક્ષણ કરીએ અને ભારત માતાને ગમતા થઈએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક રમીએ. એટલે કે બચુડા તું હાથમાં સોટી લઈ લે અને આપણે બંને જણા સૈનિક રમીએ.
આપણે આઝાદીનું રક્ષણ કરીશું તેનાથી આ ભારત માતાને આપણે ગમવા લાગીશું એવું કહે છે છેલ્લી પંક્તિમાં. અને પછી છે ચાલ બચુડા સોટી હાથમાં લઈ લે, આપણે બંને જણા સૈનિક સૈનિક રમીએ. બરાબર. કાવ્યના નીચે તેની શબ્દ સમજૂતી આપેલી છે, તેને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. પહેલો શબ્દ છે બની ઠનીને. તેનો અર્થ થાય છે વ્યવસ્થિત તૈયાર થઈને. અફસર સાબ એટલે કે અમલદાર સાહેબ. મેલી દાનત એટલે કે ખરાબ ઈચ્છા. દંડો ઉગામીશું એટલે કે શિક્ષા કરીશું. અને રક્ષા તેનો અર્થ થાય છે રક્ષણ. ઓકે, તો અહીં સમગ્ર કવિતાની સમજૂતી અને શબ્દોની સમજૂતી પૂરી થાય છે. આ વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ કવિતાનું સ્વાધ્યાય જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.